નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ ફરી એકવાર જાહેરમાં માફી માંગવી પડી છે। આમ તો રાજદીપ સરદેસાઈ ગુજરાતના રાઇટ્સને જે રીતે કવર કર્યા હતા એ તો એ વખતે હમણાં બદનામ થયા છે ને ત્યાર પછી પણ સતત જમણેની રાઇટ વિંગના નિશાના પર રહ્યા છે। પરંતુ રાજદીપ સરદેસાઈ બે જવાબદારી પત્રકારત્વ કરે છે, એના બે ઉદાહરણ આજે આપીશું। એક તો કોબરા પોસ્ટ કરીને વેબ પોર્ટલ હતું। 2011ના વર્ષમાં IBN 7માં જ્યારે રાજદીપ સરદેસાઈ તંત્રી હતા ત્યારે આ પોર્ટલે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને એમ કહેવાતું હતું કે એક જે કોર્પોરેટર હતા જ્યારે એ વખતે દિલ્હીના, એમનું નામ છે અજીત ટોકા। એ અજીત ટોકા કોઈ ગેરકાયદેસર બાંધકામ માટે પૈસા લેતા પકડાયા હતા એવી આખી સ્ટોરી હતી। આ સ્ટોરી ફેક હતી એટલા માટે અજીત ટોકાએ બદનક્ષીનો દાવો કર્યો અને આજે 2025માં રાજદીપ સરદેસાઈએ જાહેરમાં માફી માંગવી પડી છે। અગાઉ પણ જ્યારે ખેડૂત આંદોલન ચાલતું હતું ત્યારે એક ખેડૂતની હત્યા પોલીસે કરી હોવાનું અમને ડિંડક ચલાવ્યું હતું। પછીથી ખબર પડી કે એ પોલીસની હત્યા નહોતી થઈ, એ પોલીસ ટ્રક એક્સિડન્ટમાં એનું મૃત્યુ થયું હતું। પણ આ બે જવાબદારી પત્રકારત્વ હવે સુધરે તો સારું એવું બધા માને છે।